આવો રૂડો ભાય બંધનો સાથ. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે જવાનું છે ભેરાઈ હાલી, કેમ કે આજે અમારે શનિવાર છે એટલે હીરામાં રજા હતી, એટલે ભરતભાઈને બધાએ પ્લાન કર્યો કે આપણે જવું છે હાલી. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડે રહેજો, ને ખાસ કરીને ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ તમને ભેરાઈ જઈને આગળ રસ્તામાં. તો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે દરેક ચોકડીએ પગી જશે ને હવે અહીંથી 2-2.5 કિલોમીટર જેટલું આવવું હશે. ને આપણે હારે છે ભરતભાઈ ને અમારા મામા. કેવું ખોડામાં કેવો તડકો લાગ્યો? થોડોક લાગે જ ખરો ને ભાઈ. પણ આમ ગરમી થાય છે વધારે. તો ભરતભાઈ ને ખોડામાં મને લાગ્યો છે અત્યારે તડકો ફૂલ. અત્યારે સોડા બોડા પીને પછી હાલે રેખા એટલે વાંધો નથી આવતો. હવે થોડાક હાલીએ પછી આને ખબર પડે. ઠંડુ પીને અત્યારે જઈએ હવે ધીમે ધીમે, કેમ કે આપણે બહુ જાજો વોલ્ટ નતો કર્યો, થોડોક પોરો ખાધો તો. 2 કિલોમીટર એટલું છે, સારું છે નહીં. કેટલું 2 કિલોમીટર એવું સારું છે નહીં. 5 મિનિટનો નાસ્તો વચ્ચે ખેલા કાંક વિચારશું. વર્તી ખેલે પાછું આવવું કે હાલી જોઈએ લગભગ હાલીને આવીને મેં હાલીને આવીશું. વાહન વાહનમાં યાર અહીંયા સુધી તો હાલીને જ આવવું જોઈએ આપણે ચોકડી સુધી, હાલીને આવું હાલે આવું. કેમ કે નાથી વાહન કઈ નહીં મળે. એટલે ભાઈ આપણે મળી જાય વાહન મળે એમ હોય ને, વાહન તો ગમે ત્યાંથી મળી જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, તો તમને મંદિરે જઈને માતાજીના દર્શન પણ કરાવીશ ને થોડોક આપણે ઇતિહાસ હશે તો થોડોક જાણશું ઇતિહાસ, બાપુને પૂછશું. તો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ તમને મંદિરે જઈને. તો ફાઇનલી મિત્રો, આપણે ભેરાઈ મંદિરે પહોંચી ગયા છીએ ને અત્યારે આપણે આવી ગયા છે શરીફર ઉછેડવા. ચાલા ઉછેડી નાખીએ. આ છે ભેરાઈ બલાડ માતાજીનું મંદિર. ભરતભાઈ જો સાલા ઉછેડે છે. કડક છે ને, કડક છે, તાજા છે.
ફાઇનલી મિત્રો છે ને આપણે ભુલાડ માતાજીના મંદિરની બાજુમાં જ ભૂતળા દાદાનું મંદિર છે. તો ના આપણે દર્શન કરવા આવી ગયા ને ફોટા પડ્યા ને દર્શન પણ કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવી દે. આપણે દાદાના દર્શન પણ કરી લીધા છે ને ભુલાડ માતાજીના પણ દર્શન કરી લીધા છે ને પછી ભરતભાઈ જો મીઠું મીઠું ખારો બારો તો આપણે બનાવીએ અહીંયા બાજુમાં જ છે. જે આપણે ખાવા માટે મીઠું પાકે ને એ બધું અહીંયા જ પાકે છે. આપણે બનાવી દઈએ. ચાલો જઈએ ના તો હાલો જોવા જઈએ. તો મિત્ર આપણે છે ને એક વિડીયો નાખ્યો હતો પહેલાં ભુલાડ માતાજીનો 500 વર્ષ જૂનો ઇતિહાસ. તો એ વિડીયો ન જોયો ને તો પહેલાં એ વિડીયો જોઈ આવજો. આ મંદિરનો ઇતિહાસ એ વિડીયોમાં પૂરો ઇતિહાસ છે ને અત્યારે તો જો અમે ટાઢો પવન આવે છે ભરતભાઈ બે કેમ ભરતભાઈ આવતો કરેક્ટ આવે છે મંદિરની સામે તો એક્ઝેક્ટ એક હવન કુંડ છે એમ તો બતાવો ભાઈ હવન. જો આ છે હવનકુંડ. અત્યારે અમે હવનકુંડની પાસે બે આ છે બાજુમાં મંદિર છે. અહીંયા જો આ બધા દાન કરેલા લીસ્ટ છે બધી લગાડેલા છે. આ ખૂણે છે લગાડેલું પછી ઓલા ખૂણે છે લગાડેલું આ ખૂણે છે લગાડેલું. તો છે ને તમે આ મંદિરે આજુબાજુમાં રહેતા હોય ને તો આ મંદિરે દર્શન કરવા આવો તો બહુ મજા આવશે. કેમ ભરત? તો ફાઇનલી મિત્રો છે ને આપણે માતાજીના દર્શન વગેરે કરી લીધું છે ને હવે આપણે જવાનું છે અહીંથી ઘેર. કેમ કે આપણે જવાનું છે 2 કિલોમીટર હાલી પછી નાથી વાહનમાં બેસવાનું છે અને પાછળ છે ભુલાડ માતાજીનું મંદિર. આ છે રોડ. તો અમારે આમ હજી જવાનું છે 2 કિલોમીટર હાલીને. કા ભરતભાઈ? મિસ્ટેક થઈ જશે કોઈ મોટી અહીંથી હાલ પાછું જવું 2 કિલોમીટર. કેમ કે અહીંથી ઘડીક વારમાં વાહન જડે જ નહીં. જડી જાય તો જડી જાય. અમારે ખોડાતા જવા નિહારી ગયા છે. આવે છે ધીમે ધીમે. આપણે જવો ભરતભાઈ બિસ્કિટ ખવડાવે છે. રૂડો ભાય બંધનો સાથ જાય અને માતાજી રે માણા રાજ. વાહ ખોડાતા વાહ. આપણે ખોડાતા સરસ મજાનું ગીત ગાયું છે. તમે કોમેન્ટ કરી દેજો કેવું ગીત લાગ્યું તમને. ને જો આ પાછા અમે હાલીને જઈએ છીએ 2 કિલોમીટર જવાનું છે હજી હાલીને. આપણા ભરતભાઈ મોટી મિસ્ટેક થઈ ગઈ ભાઈ. આવી તો જા અમે હાલીને બુલામાં દર્શને કરી લીધા પણ પાછું રિટર્ન 2 કિલોમીટર હાલીને જવાનું છે. પાછું રિટર્ન ખોટું થઈ ગયું. ખોટું થઈ ગયું કા? હા વાંધો નહીં ભાઈ ધીમે ધીમે હાલા જાહુલા ભાઈ ભલે ને ગરમી થાય. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ ને રસ્તામાં હાલા જઈએ છીએ ને વિડીયો હવે આપણે અહીંયા જ પૂરો કરો. ઘરે ક્યાં જવાનું છે? ઘરે ઘરે હવે છે ને કાંક નતા આવતો હમણાં છે ને. ચલો જોઈએ એવું કાંક આવે ને. હા બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે ચલો. હા ભાઈ કોમેડી બહુ કરે હો. તો કરવાનું હોય ને કા. તો હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરવાનો છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો. ઓલે ઘંટડી છે ને દબાઈ દેજો એકવાર. તો ચાલો કાંઈ નહીં તો બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.